રાજકોટના જાણીતા જેએમ ટૂલ દિલદર્શનનો નવા પ્રોજેક્ટ અયોધ્યા બિઝનેસ સેન્ટરનો જ કરવામાં આવ્યો હતો। અયોધ્યા બિઝનેસ સેન્ટર નવા રાજકોટની ઓળખ બનશે। આ ભવ્ય વિશાળ કોમર્શિયલ પ્રોજેક્ટમાં ગ્રાહકોને વિવિધ અદ્યતન સુવિધાઓ મળી રહેશે। અયોધ્યા બિઝનેસ સેન્ટરના શૈલેષભાઈ માવ અને તેમના પાર્ટનર્સની સ્માર્ટ સિટી રાજકોટને ભેટ આપી છે। અયોધ્યા બિઝનેસ સેન્ટર પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી શૈલેષભાઈ માવે પૂરી પાડી હતી। મારું નામ શૈલેષભાઈ માવ, હું આ કંપનીમાં પાર્ટનર છું। આવું એક પણ બિલ્ડિંગ નહીં હોય એ ટાઈપની ગણતરીથી બધા મલ્ટીનેશનલ કન્સલ્ટન્ટના સહયોગથી એક આખું બિલ્ડિંગ અમે બનાવી રહ્યા છીએ। આખું બિલ્ડિંગ છે એ કોમર્શિયલ છે, 4 માળ સુધી શોપિંગ છે અને ત્યાર પછીના બધા માળમાં ઓફિસીસ છે। ઉપરના 3 માળની અંદર 4 સ્ટાર પ્લસ હોટલ છે। બિલ્ડિંગની વિશેષતામાં એ છે કે બિલ્ડિંગ આખું બીમલેસ છે, ક્યાંય બીમ નહીં આવે અને 10 થી 11 ઇંચના બધામાં સ્લેબ આવશે। પ્લસ જેની અંદર જે મટીરિયલ વપરાશે કોન્ક્રીટ, સ્ટીલ, એ બધું હાઈ ગ્રેડનું વપરાશે। જગ્યાએ જ વપરાતું હોય છે, જેવા દાખલા તરીકે મોટા ડેમો બનતા હોય, મિલિટરીના કોઈ સ્ટેશન બનતા હોય, ઈસરોના કે નાસાના સ્ટેશનો બનતા હોય, એ જે ટાઈપનું બાંધકામ થાય છે એ ટાઈપના બાંધકામ સાથેનું આખું, અને એમાં સ્પેશિયલાઇઝ જે કોન્ટ્રાક્ટરો હોય એ જ કામ કરશે। એટલે આ પ્રોજેક્ટ જે ચાલુ થઈ રહ્યો છે એ સ્માર્ટ સિટી જ્યાંથી ચાલુ થાય છે ત્યાંથી ફક્ત 300 મીટર જ દૂર છે અને રાજકોટનો જે પહેલો 200 ફૂટનો રોડ સ્માર્ટ સિટીને મળવાનો છે ત્યાંથી આ પ્રોજેક્ટ ફક્ત 200 મીટર દૂરથી જ છે। એટલે એમ જ સમજો કે આ રાજકોટ સ્ટાર્ટિંગ જ અયોધ્યાથી ચાલુ થશે અને અયોધ્યા બિઝનેસ સેન્ટર છે એ રાજકોટને આગળ ઉપર ભવિષ્યમાં આવતા 100 વર્ષ, જેમ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાને કીધું કે 1000 વર્ષની નીમ અયોધ્યા મંદિર માટે છે, એમ તો અમે એવું વિચારીએ છીએ કે આ રાજકોટની અંદર અયોધ્યા બિઝનેસ સેન્ટર છે એ 100 વર્ષ આવતા રાજકોટની 100 વર્ષની એક નીમ છે।